કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન કામ નહીં તો કામ નહીં. કયો વિસ્તાર છે ને શું સમસ્યાઓ છે તમારી? અમારો ખ્વાજા ગરીબ નવાજ રોશન પાર્ક ને નસીબનગર આ વિસ્તાર છે. અમારી સમસ્યા છે કે અમને ના ગટરની સુવિધા મળે છે ના પાણીની સુવિધા અહીંયા મળે છે. કઈ કઈ સુવિધાઓથી તમને વંચિત રાખવામાં આવે છે? અમને ગટર નથી, પાણી નથી. પાણીની લાઈન ત્યાં સુધી છે પણ હજુ કનેક્શન આપવામાં આવ્યા નથી. ગટરની લાઈન અહીંયા નથી. ગટરની લાઈન નથી અહીંયા. તો તમે જ્યારે આવનાર ઇલેક્શનમાં જે લોકો વોટ માંગવા આવશે તેમને તમે શું કહેશો? અમને જે પણ સુવિધા આપશે તેને વોટ આપીશું. આપનું નામ? મારું નામ ફરજાના સાદિક ચૌહાણ. જી વસીમભાઈ, કયો વિસ્તાર છે અને શા માટે વિરોધ કરી રહ્યા છે? આ તાંડેલિયા વિસ્તારમાં આવેલું રોશનનગર, નસીબનગર અને ખ્વાજા ગરીબન નવાજનગર છે, જ્યાં સોસાયટીઓ જ્યારથી બની, રહેવાસો જ્યારથી બન્યા ત્યારથી આજ દિન સુધીમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. જેવી રીતે પ્રાથમિક સુવિધાઓની આપણે વાત કરીએ, રોડ રસ્તા, ડ્રેનેજ, પાણીની સુવિધા અહીંયા છે જ નહીં. ખાલ કૂવાઓ છે, ખાલ કૂવાઓ ભરેલા છે. આજે કોરોના મહામારીની વાત કરીએ, આ ખાલ કૂવાઓ ભરેલા હોય છે તો એના ઉભરાટથી લોકોને બીમારીઓ પેદા થાય છે. કોરોના મહામારી તો હમણાં આવી, પણ આ ટાઇફોઇડ, મલેરિયા આ બધી બીમારીઓ અહીંયા લોકોને થતી રહે છે. તો અમારી તંત્રને એ જ રજૂઆત છે કે તમે કોરોનાના નામે પબ્લિકને બીવડાવો છો, હજાર રૂપિયા માસ્ક ના લો છો. આ લોકો પૈસા ટેક્સ ઊંચો આપી રહ્યા છે, તમને તમારી જોલીઓ ભરી રહ્યા છે, તો પણ આ લોકોનું કામ કેમ નહીં કરતા? એનું કારણ શું છે? કેમ કે આ લોકોના જેટલા પણ ટેક્સના પૈસા છે એ બધા કોન્ટ્રાક્ટરોની તિજોરીમાં જાય છે. ચૂંટાયેલી પાંખના અંદર એ લોકો પૈસાનું સેટલમેન્ટ કરે છે. આપનું નામ? વસીમ શેખ. હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન હાઈવે કોર્પોરેશન